હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ. બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને આજે છે શીતળા સાતમ, તો બધાને હેપી શીતળા સાતમ અને બધાને જય શીતળામાં. અને મારા મમ્મી જો અહીંયા છે ને શીતળામાં ને બેસાડી દીધા છે અને હવે ને પૂજા ને એવું કરે છે, દર્શન કરે છે. અને આપણે હવે દર્શન ને એવું કરવાનું છે. આ બેન જો અહીંયા બધા તૈયાર થઈને એવું બધું કરે છે. માથા ધોયા એટલે માથું ઓળવે ને એવું બધું કરે છે. આપણે છે ને પેલા ફૂલ તોડી લઈએ. મારા મમ્મી જો દીવા કરી નાખા, અગરબત્તી કરી નાખી ને હવે કુલેર બનાવે છે. જો કુલેરમાં છે ને કેનો લોટ મમ્મી મને ભૂલાઈ ગયો, ઘઉંનો લોટ હોય, ગોળ હોય અને ઘી હોય. તો જો એટલું બધું નાખ્યું છે અને પછી એને મિક્સ કરી નાખવાનું. આપણે જો ચૂલો ઠારેલો હતો ને કાલે, એના જો આપણે ચાંદલા ને એવું કરી નાખ્યું છે. સાથીઓ અને ચાંદલા ફૂલ ચડાવી દીધા છે આપણે. અને અહીંયા જો રાયતું મૂકેલું છે, સવારમાં બનાવ્યું અને પછી અત્યારે મૂકી દીધું ઉપર. અને હે ને રાયતું કેવી રીતના બનાવવાની રેસીપી તમારે જોઈ હોય ને તો આપણે એના ગયા વર્ષે એના પર રેસીપી મૂકેલી છે, તો જોઈ લેજો બધાય. અને જો ચૂલામાં આંબા પણ મૂકેલા છે, બે ચૂલામાં મૂકવાના હોય. જો આમાં છે. અને આપણે ગેસનો ચૂલો પણ એવી રીતના કરેલો હતો, હું તમને બતાવવાનો. ગેસનો ચૂલો પણ જો આપણે હે ને કાલે ઠારેલો હતો, એમાં જો ચાંદલાઈ કરી નાખ્યા, ફૂલે ચડાવી દીધા છે. હવે ને આખો દિવસ આજે આપણે એમને રહેવા દેવાનું છે. ને હવે આપણે એને જમવાનું છે, કારણ કે આપણે હવે બધા બેસી ગયા છે જમવા માટે. અને જો જમવામાં છે આપણે રાયતું, થેપલા છે, રોટલી છે, રોટલા છે, ભરેલા મરચાં છે, પછી આ શું કહેવાય આને, આ મોહનથાળ છે, ને આ માવાની બરફી છે, પેંડા છે, દહીં છે, લાડવો છે, ગાંઠિયા છે, વાલોનું શાક છે, દૂધ છે. ને જો બધાય બેસી ગયા છે જમવા માટે. યોગેશ, મારા મમ્મી, નંદુ, મારા પપ્પા અને અહીંયા હું. અને હજી મયુરભાઈ હજી જમવા નથી આવ્યા, એને મોડું જમવાનું છે. તો હાલો બધાય જમવા માટે. અત્યારે છે ને 7 વાગી ગયા છે અને હું અને નંદુ છે ને વિડીયો શૂટ કરવા અને રીલ શૂટ કરવા આવ્યા છીએ અહીંયા. જો અહીંયા રસ્તા ઉપર અમે બનાવી છીએ, કારણ કે આ નાળિયેરી છે ને લોકેશન બહુ મસ્ત આવે છે ને, એટલે આ લેવાની બહુ મજા આવે. તો જો હું નંદુ આવ્યું છું બે બેનું, અને અહીંયા બનાવી છીએ રસ્તા ઉપર બે બેનું. જો હું આવી કંઈક તૈયાર થઈ છું. તો કેવી તૈયાર થઈ છું તે કમેન્ટમાં બધી કહેજો. સારી લાગે છે મને ચણિયા ચોળી કે નહીં? જો આવી રીતના હે મારો લુક. અને જો રસ્તે બધા વાહને જાય છે, અને અત્યારે હે ને સાંજનો ટાઈમ છે ને એટલે બહુ વાહન નીકળે છે, એટલે હે ને વિડીયો બનાવવામાં બહુ તકલીફ થાય એવું છે. હવે મેં બનાવવા મળી વિડીયો જલ્દી. આપણે જો વિડીયો બનાવી લીધો અને જમી લીધું છે, વાળું કરી લીધું છે, અંધારું જો ફૂલ થઈ ગયું છે. અત્યારે કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા છે. ફૂલ અંધારું છે. ના જો મયુરભાઈ રમે છે અને માન બધા સૂઈ ગયા છે. યોગેશ ને માન. મારા મમ્મી છે ને અત્યારે દીવાબત્તી કરે છે. માડી નીંદર આવવા માંડી પણ સુઈ ગયા એમ? કારણ કે આ છે તે અત્યારે ટાઢું જ ખાવાનું હોય, એટલે બધા ટાઢું હતું જમીન બધા સુઈવા મળ્યા. દીવાબત્તી કરે છે. અને આપણે છે ને હવે બધું જેટલું આપણે તૈયાર થયા હતા બધું કાઢી મૂક્યું છે. જો અહીંયા બધું રેલમ છેલમ ખાટલે પડ્યું છે, બધું મૂકવાનું છે. વાગી ગયા છે 10 અને બધા જો અત્યાર સુધી બધા બેઠા હતા અને વાતોના ગપ્પા મારતા હતા. હવે બધા એને સુઈ ગયા છે, તો આપણે પણ સુઈ જવું છે. તો આપણે વ્લોગનો એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, અને સબસ્ક્રાઈબ કરી લેજો બધા જરૂરથી. બાય બાય.